રામ રામ ખેડૂત મિત્ર, આજની વિડીયો બપોરના 4 વાગ્યાથી ચાલુ થાય છે. આજની બ્લોગ તે કેમ છો બધા મજામાં? જય સિયારામ. હવે ખેડૂત મિત્ર, તમે ગેસ કરો આ કંઈથી આવી હશું માલ, આ કંઈનો માલ હશે બતાવું. કિલોમીટર બતાવો એક્ઝેક્ટલી માલ. તો કમેન્ટ કરો આ કઈનો માલ હશે. કંઈક થોડુંક યાદ આવતું હોય તો મને કમેન્ટ કરો. ઓકે, ખબર પડી કિલોમીટર આ કઈનો માલ છે? એક્ઝેક્ટલી આ બાલાસિનોરનો છે, જે કાલે જ મેં વિડીયો જસ્ટ ચડાવ્યો છું, જે કે મેં કીધેલું આવો માલ માર્કેટમાં ના ચાલે. ઓકે, તો બી આપણે એક કિલોમીટરને મારવા નહીં માંગતા. આપણે નિકાલ કરાવી દીધો એમનો માલ, ફાઇનલી આખો માલ લાવી દીધો છે કપાઈને બધું. આ બધું ખબર નહીં હોય કંઈ આગળ જશે એ તો આપણને નહીં ખબર. બાકી આ તમે જો ધ્યાનથી, આને સિંગલ ડાર્કી ના કહેવાય. આ જો આ બધે અલગ અલગથી ફૂટેલી છે, અને નીચેની લાકડી જો કેટલી જાડી થઈ જાય પછી ઈયળ લાગ્યા પછી. જોઈ લીધું કિલોમીટર ફાઇનલી માલ તો સારો છે, બટ અમુક જગ્યા થોડોક પીળો બી છે. એ બી માલ બતાવીશ તમને. જો આ પાંખડી બધું જો તમે કા, આમાં ખાલી લાગે લાકડી જ છે, પાંખડીઓ તો દેખાતી જ નહીં. કંઈ વાંધો નહીં, ચાલો આપણે બસ ખેડૂત મિત્ર. હવે આપણે એકવાર ખેડૂત મિત્રને ચાન્સ આલીશું. હવે એમને જોઈએ કેવી રીતે કરે. ઓકે, એકવાર હવે ચાન્સ આલીશું એમને, આપણા જે બાલાસિનોના છે. આજે જે કમેન્ટ આવે છે ને, એ મારા બાપુ વાંચશે. ઓકે બાપુ વાંચો, શું કમેન્ટ આવ્યો છે ખેડૂત મિત્રનો? એક ભાઈનો ચાવડાભાઈ બિપિનભાઈનો કોમેન્ટ આવ્યો છે. હા, એ ભાઈના આપણે જય સિયારામ, એમનું કોમેન્ટનું અમે પાલન કરીએ છીએ. અને જે લખ્યા છો તમે કે માલ થોડાક પીરા છે, પણ એમના માલનો નિકાલ કરાવી દો, અને જે તે ખેડૂત ભાઈઓને થોડીક લીમડીનો દેખભાલ કરે. જય સિયારામ લખ્યા છે, એ બરોબર છે. લેકિન અમે શું છે કે આજે જો ખેડૂતનો માલ સારા હોય, સારા પૈસા મળે છે, અને અમે કેટલી વાર ગયા બતાવ્યા, લેકિન આ ખેડૂત અહીંના જે છે કે એમને કેવું છે કે ભાઈ આ તો લીમડી છે, થઈ જશે, કાપી જશે. આ ભાઈ ખેતી છે એક જાતનું. આજે તમારે 1 વીઘાની અંદર 150 મણ માલ નીકળે છે. આજે અગર તમારે 15 રૂપિયા લેખે વેચાય માલ, તો તમારે 50,000 રૂપિયાનો થાય છે. એવા તમારા 3 પાલ નીકળે છે, તો તમારે લાખ રૂપિયા તો તમારા કંઈ ગયા નહીં. તો છતાં ધ્યાન તમે ના રાખો, થોડો ઘણો ખર્ચો ના કરો. પીરી પડે છે એની દવા આવે છે, પછી ઈયળની દવા આવે છે, અને તમે અઠવાડિયા અંદર ફરતા હો તો તમને તરત જ ખબર પડી જાય કે ડૂક ઉપર ઈયળ ખાય છે, તો એની તમે દવા માર દો તો ઈયળો મરી જાય. આન તમારું માલ ના બગડે. અહીં બધા ખેડૂતો રોજ સમજીએ છો, બધું કહીએ છીએ. એ આપણને શું કહે છે કે આમાં અમને કશું મળતું નહીં, આમ તેમ અમે આમ કરીએ. ખેડા જિલ્લાવાળાને નહીં, 1 વીઘામાં કે કેરામાં કે 4 લાખ રૂપિયા આવે છે. એક ભાઈ હમણાં મને પેટલાદની પાર્ટી છે, એ મને આવું કોમેન્ટ વાત કરે ફોન ઉપર. હા, કે 1 વીઘા કે આપણે કેરા કરીએ ને તો 4 લાખની આવક થાય છે, અને એમાં કોઈ ખર્ચો બરચો નહીં થતો કે કેરામાં. હું કે સારામાં સારું છે ભાઈ, તું કાઢી લે, કેરા કરી દે. શું કહું એના? એની જોડે હું અડધો કલાક પકાવ્યો છે. મારા ફોનમાં બધું ડિટેલ છે, રેકોર્ડિંગ છે. હા છે રેકોર્ડિંગ. તમારે જોતું હશે તો હું આપીશ. અને એ ભાઈના 18 મહિનામાં એકવાર કેરો કપાય. કેરાના 3 ભાવ પડે છે, લેકિન એ ભાઈ શું સમજે છે કે આ વેપારી, આ ગધેડો છે, એને શું સમજ પડે છે. જો કિલોમીટર એક બધાને વાત કહી દઉં ચોખ્ખી. મારા કિલોમીટર મને હે ને, હું વેપારી છું તો ખાલી લીમડીનો નથી, મને દરેક ખેતીને વિશે A to Z માહિતી છે. ભલે અમારી જોડે જમીન ના હોય, હે બાપુ? આપણી પર જમીન એટલે આપણને અનુભવ છે. હા, બધું જ અનુભવ. મારા પપ્પાએ બધું જ પહેલાં એકવાર કહી દેજો, પહેલાં તમે શું કર્યું એ થોડું. એટલે પહેલાં અમે જો ભાગમાં બટાકા પકવ્યા છે. ક્યારે? ટાઈમ કહેજો પહેલાં, તમે ટાઈમ કહેજો, કયો વર્ષે? આપણે 1980ની સાલમાં. 1980ના સાલમાં. ઓકે કિલોમીટર સાંભળી લીધું. અમે ભાટપુરા ભાગમાં કર્યા હતા, બોરીઆવી કર્યા હતા, રાજનગર કર્યા હતા. હા, અને ચકલાસીમાં પણ એક અમારો ભાઈબંધ હતો, એની જોડે ભાગમાં અમારા ફાધર કર્યા હતા. અને અમે બટાકાને બિયારણ છે ને જલંધરથી લાવતા હતા. ઓકે. અને બીજું બટાકાનું બિયારણ એક આવે છે, એ આવે છે મનાલીથી. એ પોખરાજ કે. હા, એ ઓછું ચાલે છે. અને જલંધરનું બિયારણ બટાકાનું સૌથી વધારે ચાલે છે. ઓલ ઇન્ડિયા લેવલ ઉપર માંગો. અને પેલાનો યુપીમાં જાય છે ખાલી. મનાલીનો.
તે હા. તમે ભાગમાં અને કઈ કઈ બટાકા ખેતી પકે કરો? પછી હા, બાજરી મફતમાં પાકે. બાજરી. બાજરી એમાં તમારું 3 પાણી જાય હા, અને આપણે જે દરવાડિયા કર્યા હોય એનો ખર્ચો બિયારણનો, અને બાકી એમાં બીજું કશું. કેમ કે જે બટાકામાં ખોર ખાતર કર્યા છે એ અમારે બાજરી પાછું લઈ આવે છે. ઓકે. બાજરી બાપુ કેટલા દાડામાં થાય એ મને એ જણાવજો. એ 3-3.5 મહિનામાં તૈયાર થઈ જાય. પેલા આટલું કહી દેજો, અત્યારે તો આપણે કશું ભાગમાં નહીં કરતા ને એટલું અત્યારે કહી આપણે કોઈ ખેતી નહીં કરતા, છોડ હા. દીધા. નગર ભાઈ ઘણા ખેડૂતોને એવો કમેન્ટ આવશે કે રિતિકભાઈ તમે ભાગમાં કરી લો, ના, મારી હવે જોડે નહીં લીમડી. કરતા, હવે છોડ દીધા. 2001માં બધું ખેતી બેતી વાઇન્ડ અપ કરી દીધો. ભાગની ખેતી કહીએ હા, છીએ. ભાગની Okay. ખેતી. હા, લીમડીની ખેતી તો આપણે બાકી continue લીમડીનો છે. આપણે કન્ટિન્યુ ચાલે છે હા. અને લીમડીનો ધંધો કરીએ છીએ. હમ. અને આપણે બધાના બતાવીએ જ છે હા. કે આ લીમડી આ રીતે રોપો, આ કરો. લેકિન અહીંથી આપણી પાસેથી બિયારણ લઈ ગયા પછી એ એમની મરજીથી ખેતી કરે છે અને એમાં એ સક્સેસફુલ નહીં થતા. બટ કંઈ વાંધો નહીં. આ વર્ષે આપણે જેટલા બી કિંગ ઓફ મીઠી લીમડીમાં મારા યુટ્યુબથી જોડાયા છે, મેમ્બર બન્યા છે, એમની કેવી ખેતી બાપુ એ તમે કહેજો. એમાં છે ને જે આપણે વિડીયો જોઈને આ વખતે બિયારણ લઈ ગયા છે ને હા. એમાં 95% સક્સેસફુલ છે. 95%. યસ. અને 5% કોકે જાણી જોઈને ઘાસની દવા મારી દીધું હા. તો એમાં આખું લીમડી ભરી ગઈ. અને બીજા આપણે કયા હોય કે આ રીતે રોપો તો 1 ઇંચે નીચે ઊંડું ગાળ દે છે. સમજી ગયો. આપણે તો એક આટલું હોય આખી ઉંગળી જેટલું. એનો મતલબ 100 માંથી 95 કિલોમીટર એકદમ પાસ અને 5 કિલોમીટરનું જેવું થોડુંક આગળ પાછળ થઈ ગયું અને બગડી ગયું છે એવી રીતે. હા ઓકે. તે વિડીયો બનાવવાનો આ માધ્યમ મતલબ આ ફાયદો રહ્યો આપણને, બરાબર? હા Right. હા. એનાથી ખેડૂતો જાણકારી એમને મળે છે હા. અને એ રીતે કરે છે. તમે અમારા માર્ગદર્શનથી કામ કરશો તો તમે ફેલ નહીં થશો ઓકે. અને રૂપિયા બનાવશો. તમે ગમે એ ખેતી કરો, બંનેના ટોટલ મારો. આ તો ટોટલ મારે વગર વરજુડ જેવી વાતો કરે તો આપણે એનો શું જવાબ આલવાનો? મને એક કિલોમીટરનો કોલ આવેલો કે 40,000નો મેં પાક પકાયો, મતલબ લીમડીની જ વાત કરું છું. ઓકે કિલોમીટર 40,000નો પાક વેચ્યો અને એની અંદર 24,000ની દવા નાખી. મને એ સમજો 24,000ની આવી કઈ દવા હોય? મને એ કહેજો ને કઈ દવા નાખી હશે? એ કહે છે ખાતર નાખ્યો, દવા નાખ્યો. અને એ પણ 1.5 વીઘા, વધારે એક જ વીઘું, એક જ વીઘું. હા. ઓહો, 1 વીઘામાંથી 40,000 કમાયા અને કે છે 24,000નું દવા નાખી. હવે એ કઈ દવા હશે મને સમજાઈ દેજો ને મારા એ કિલોમીટરને. કદાચ ફોરેનથી આવતી હોય કદાચ હશે, એવું હશે. ખાતર કદાચ ફોરેનથી આવતું હોય, થશે કદાચ. એમાં આપણે કશું બોલાય નહીં ને. મને એટલું પણ ખાલી કમેન્ટમાં કિલોમીટર ખાલી એકવાર કહેજો મને, નકર એવું હોય તો હું ક્યારે મળું તો મને કહેજો આ કિલોમીટર કે 24,000ની દવા કઈ હશે જે કે 1 વીઘામાં મારી. અને એ પણ એક જ ફાલમાં 3 મહિનાનો 3-3.5 મહિનાના સિઝનમાં 24,000નું કઈ દવા વાપરી હશે? ઓકે, ચાલો કંઈ વાંધો નહીં કિલોમીટર. તો ફાઇનલી કિલોમીટર તમને કેવું લાગ્યું પ્લીઝ મને એકવાર કહેજો. અને જે કોઈ કિલોમીટરને અગર કંઈક થોડુંક લાગ્યું હોય ખોટું તો પ્લીઝ એમને માફી ચાહું છું. બાકી મારો મકસદ એક જ છે, નિયમ એક જ છે કે દરેક ખેડૂત મિત્ર સારામાં સારી રીતે ખેતી કરે. કેમ? તાકી આપણો માલ લીમડી ગુજરાતનું નામ આવવું જોઈએ, ગુજરાતને પહેલો નંબર આવવો જોઈએ. કેમ કે એક વાત કહી દઉં તમને, આ લીમડી છે ને મુંબઈમાં આજના ડેટમાં કોણ ચૂકવે છે? આપણે આ પુણે છે, મહારાષ્ટ્ર છે, ત્યાં જાય છે, ત્યાંથી માલ મુંબઈમાં જાય છે. અને મુંબઈમાં માલ એવો પડવો જોઈએ ને તો ગુજરાતનું નામ પડવું જોઈએ. માલ જોઈને ખબર પડી જોઈએ ના ભાઈ આ ગુજરાતનો છે, આ કિંગ ઓફ મીઠી લીમડીવાળાનો છે વેપારી જે આપણા છે કિંગ ઓફ મીઠી લીમડી. એને આપણે એટલું આગળ કરવું છે. પ્લીઝ કિલોમીટર આગળ તમે મને બધા જ સપોર્ટ કરશો, 100 સાકાર આલશો તે તમને બી મારો ફૂલ સપોર્ટ રહેશે અને ફૂલ માર્ગદર્શન, અને તમને બી થોડુંક મારે ફૂલ સપોર્ટ કરવું પડશે. ઓકે કિલોમીટર, બસ તમારને ખાલી એક જ વિનંતી છે, કશું પણ અગર તમને થાય તો તરત જ મને તમે જાણ કરો. મારો નંબર છે, જે કિલોમીટર જોડે ના હોય એ મને કમેન્ટ કરે, એમને હું પર્સનલી જઈને નંબર આપી દઈશ. ઓકે કિલોમીટર, અને તમને ખાલી એક જ વાત કહીશ, કંઈ પણ તકલીફ પડે મને કમેન્ટ કરો કે કશુંક મને કહો, તે હું તમને એ વિડીયોથી એ મતલબ એ કમેન્ટના માધ્યમથી એ જ દવાથી લઈને બધું જે હોય બધું જ તમને જણાવીશ. ઓકે કિલોમીટર, તે આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય છો. પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને જતાં જતાં એક હજી વાત કહીશ કિલોમીટર, આ વર્ષના 2024ની અંદર જે મારા કિલોમીટર હતા વિડીયોના માધ્યમથી આવ્યા 95% મારા બાપુએ કીધું 95% બધા જ પાસ છે. બીજા 5% છે જે કે થાય. હવે કિલોમીટર એવું બધા તો સમજી ગયા ને, બધા તો ના થાય ને સક્સેસફુલ, પણ હું આવતા વર્ષથી નિયમ છે, આવતા વર્ષથી બધાને સક્સેસફુલ કરવાની કોશિશ કરીશ. સારામાં સારો વિડીયો એના માટે લઈને આવીશ બનાવીને. ઓકે કિલોમીટર, તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.
કિલોમીટર આ વિડીયો એન્ડ સુધી જોજો. એક નાનો વિડીયો અત્યારે તમને બતાવી દો. અત્યારે જસ્ટ ટોટલ મારે 300 કિલો હતું અને આ જો કેટલું નીકળ્યું 169. આ બધું પોટલા બનીને. બાકી થોડોક માલ તો બાકી છે. બાકી કિલોમીટર આ અત્યારે માલ બાકી છે. અત્યારે આ સાફ નહીં કર્યું. બાકી આ જે આપણને દેખાય છે ને આ બધું કચરો છે A to Z. આ તમે જોઈ શકો છો જેટલું બી ખરાબ માલ આવી રહ્યું. 100 કિલો મતલબ કે 100 કિલો જેવો આખો માલ બેકાર નીકળ્યો. જોઈ લીધું કિલોમીટર. સારી રીતે દેખભાલ ના કરીએ તે પછી અમને આવી તકલીફ પડે. આટલું આવું વેનીને માલ લેવું પડે પછી તમે અત્યારે બધું નાખવામાં જ જશે. આખો આ 100 કિલો છે અને આ બી. આ વિડીયો મેં એટલે બનાવ્યો તાકી દરેક ખેડૂત મિત્રને લાગે કે હું કેટલું ખેડૂત મિત્ર માટે હું કરું છું એટલું મતલબ તમારા માટે કેટલું જ હું એ કરું છું. પણ અમુક ખેડૂત મિત્ર કેવું કહેવા માંગે ખબર છે કે માર્કેટમાં નવા હો તો ના આવશો એટલે આવું મતલબ અમુક ઓફલાઈન બી ઘણા મન બોલી જાય છે. પણ આપણે કશું નહીં કહેતા ખેડૂત મિત્રને. ચાલો ને આપણે એમને સપોર્ટ કરીએ. એકવાર એમને સપોર્ટ કરીશું પછી બીજા ફાલમાં આપણે કમાઈ લેશું. એક ફાલમાં આપણે લોસ થશે. એક કટિંગમાં એમના લોસ થશે આપણને ઓકે. અત્યારે 100 કિલોનો લોસ મારે ઝેલવાનો ને. હવે ત્યાંથી તો વજનથી ભાવથી લેતા આવ્યા અમે પણ હવે પૈસા બી આલીને આવ્યા ચૂકાઈ ના આવ્યા ખેડૂતને. કેમ કે તમને ખબર મેં કીધેલું કાંઠે કેસ લઈ લેવાનું આપણે ગણીને તો તે હવે આ જે 100 કિલો ને આ મારે જ એ થવાનું. પણ કંઈ વાંધો નહીં. હવે આની બીજી હવે 4 મહિના પછી આની જ કટિંગ આવશે ને 8 કિલોમીટરની. એમાં આપણે જોઈશું પ્રોફિટ બને છે કે નહીં.